દિવસની સ્ટ્રેટેજી બનાવીએ ચોઇસ બ્રોકિંગના કુનાલ પરાર સાથે. કુનાલ, ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપનું. અને વીકલી એક્સપાયરીનું સેશન છે અને એ પહેલાં આપણે ગ્લોબલ સેટઅપ પર એક વ્યૂ લઈ લઈએ. જે રીતે યુએસ માર્કેટમાં આપણને ગઈકાલના સેશનમાં આપણને જે ક્લોઝિંગ જોવા મળ્યું છે, મામૂલી એવો ઉછાળો આપણને યુએસ ઇન્ડાઇસીસમાં જોવા મળ્યો હતો. કઈ રીતે એક હેન્ડઓવર જે આપણને મળી રહ્યું છે ગ્લોબલ ફ્રન્ટથી, એને તમે જોઈ રહ્યા છો આગળ, કુનાલ? ગુડ મોર્નિંગ. યુએસ માર્કેટની વાત કરીએ તો અગેન કાલને જે વ્યૂ આપણે કેરી કર્યો હતો રેન્જ બાઉન્ડ મોમેન્ટમનો, એ જ રેન્જ બાઉન્ડ મોમેન્ટમ અત્યારે હાલ પૂરતું મને જોવા મળી રહી છે. મને કોઈ ખાસ એવી મોમેન્ટમ નથી જોવા મળી રહી નાસ્ટેક અને ડાઉ જોન્સના બેઝ પર, કે જેના બેઝ પર ક્લિયર ઇન્ડિકેશન મળે. 45,515 અરાઉન્ડ અત્યારે નાસ્ટેક ડાઉ જોન્સ આપણને ટ્રેડ કરતું જોવા મળી રહ્યું છે. લો લેવલ પર 44,900 અને ઉપરના મથાળે જોવા જઈએ તો 45,700 આ જ લાઇનની વચ્ચે અત્યારે ડાઉ જોન્સ ટ્રેડ કરી રહ્યું છે. લોકો ખાસ ઇન્ડિકેશન ડાઉ જોન્સ તરફથી અત્યારે તો મને નથી મળી રહ્યું. ઇવન આપણે નેસ્ડેકની પણ વાત કરીએ તો નેસ્ડેકમાં છેલ્લા ઘણા દિવસથી એક રેન્જ બાઉન્ડ મોમેન્ટમમાં ટ્રેડ કરે છે. અત્યારે 23,762 અરાઉન્ડ અત્યારે નેસ્ડેક આપણે ટ્રેડ કરતું જોવા મળી રહ્યું છે. અને એમાં પણ અત્યારે જે વ્યૂ બની રહ્યો છે એ અત્યારે ટોટલી સાઇડવેઝનો જ છે. કોઈ ક્લિયર કટ ઇન્ડિકેશન અત્યારે ત્યાંથી પણ આપણને નથી મળી રહ્યું. લોઅર લેવલની વાત કરીએ તો લોઅર લેવલ પર નાસ્ટેકમાં સપોર્ટ આવી રહ્યો છે 22,900ના લેવલ પર. ઉપરના મથાની વાત કરીએ તો 23,900નું રેઝિસ્ટન્સ છે. એટલે આ 1000 પોઈન્ટની વચ્ચે જ અત્યારે નાસ્ટેક આપણને ટ્રેડ કરતું જોવા મળી રહ્યું છે. એટલે ખાસ ઇન્ડિકેશન નથી મળી રહ્યા બંને ઇન્ડેક્સ પરથી, તો સાઇડવેઝ મોમેન્ટમમાં જ આપણને આગળ જતા જોવા મળી શકે. સાઇડવેઝ મોમેન્ટમ આગળ જતાં આપણને બતાવી શકે છે. ખાસ કરીને યુએસ ઇન્ડાઇસીસની વાત કરીએ તો એફઆઈએસ અને ડીઆઈએસના ફિગર્સ જે ગઈકાલના સેશનમાં જોવા મળ્યા, કુનાલ, તો એફઆઈએસ તો વેચવાલી કરી જ રહ્યા છે. 2,170 કરોડની એમને કેશમાં વેચવાલી કરી છે, જ્યારે ડીઆઈએસ તરફથી 3,014 કરોડની બાઇંગ આવતી આપણને બતાવી રહી છે. એફ&ઓમાં જોઈએ તો કવરિંગ થયું છે. ખાસ કરીને ઇન્ડેક્સ ફ્યુચર્સ જે છે 9 કરોડ આસપાસની ખરીદારી છે. સ્ટોક ફ્યુચર્સમાં 1,262 કરોડની ખરીદારી આપણે જોઈ રહ્યા છે. ઇન્ડેક્સના જે ફિગર્સ છે આમ તો ન્યુટ્રલ ગણી શકીએ આપણે, એક રેન્જમાં છે, પરંતુ એફ&ઓમાં ઓવરઓલ જોવા જઈએ તો એક કવરિંગ થયું છે અને કેશની સતત વેચવાલી, ડીઆઈએસનો સપોર્ટ, કઈ રીતે જોઈ રહ્યા છો નંબર્સ? કેશમાં તો આ મહિનામાં હજુ સુધી 9,000 કરોડની વેચવાલી આપણને જોવા મળી ગઈ છે, એટલે એમાં કોઈ બેમત નથી. બટ ઓવરઓલ મોમેન્ટમની વાત કરીએ, ઓવરઓલ ડેટાની વાત કરીએ, જ્યાં હું ઇન્ડેક્સની વાત કરું તો માઇનર 9 કરોડનું ખરીદારી આપણને જોવા મળી છે. સામે સાઈડ 9,400 કરોડની ખરીદારી આપણને ઓપ્શનમાં જોવા મળી છે. અને સ્ટોકની વાત કરીએ તો ફ્યુચર સ્ટોક ફ્યુચરમાં પણ 1200 કરોડની અરાઉન્ડની ખરીદારી છે. બટ મેઇન ઇન્ડેક્સ અત્યારે ઇન્ડેક્સનો ફિગર જોવા જઈએ તો ક્યાંક પોઝિટિવ સેન્ટિમેન્ટ અત્યારે આ લેવલ પર ક્રિએટ થતું જોવા મળી રહ્યું છે. બટ હવે જોવાનું એ રહ્યું કે શું આ રિધમ કન્ટિન્યુ રહેશે કે નહીં રહેશે. અને નિફ્ટીની જો મોમેન્ટમનો એક્સપેક્ટેશન રાખીએ હાલ પૂરતું અગેન જે વ્યૂ છે સાઇડવેઝનો છે, કેમ કે કોઈ ઇમ્પ્રેસિવ બાઇંગ ફ્યુચરમાં આપણને એફઆઈ તરફથી અત્યારે થતું જોવા નથી મળી રહ્યું. અને સામે સાઈડ પ્યોર હેજિંગની સ્ટ્રેટેજી બનાવીને આ લોકો ટ્રેડ કરી રહ્યા છે. અને એક્સપેક્ટેશન એ લોકોની એ લેવલ પર બી વધારે છે કે વોલેટિલિટી વધશે એટલે એ લોકો ઓપ્શનમાં પણ બાઇંગ કરીને ચાલી રહ્યા છે. એટલે ઓવરઓલ વ્યૂ વોલેટિલિટીનો આ લોકો મેન્ટેન કરીને ચાલી રહ્યા છે. અને આપણે ઇન્ડિયન માર્કેટ પણ અત્યારે આ લેવલ પર જોવા જઈએ તો એક સાઇડવેઝ મોમેન્ટમમાં જ છે. તો એક્ટિવિટી અત્યારે આ લેવલ પર જોવા જઈએ તો ડબલ સાઇડની બની રહી છે. વ્યૂ વોલેટાઇલ બી છે એઝ પર ધ ઓપ્શન ખરીદારી, અને જે પ્રમાણે છેલ્લા ઘણા દિવસથી નિફ્ટી ટ્રેડ કરી રહી છે એના હિસાબથી થોડું સાઇડવેઝ બી લાગી રહ્યો છે. એટલે કોઈ ક્લિયર કટ ઇન્ડિકેશન અત્યારે ઇવન કોઈ ડેટા પરથી નથી મળી રહ્યું. ટેક વ્યૂ ઓવરઓલ જે ડેટા આપણને ફિગર્સ જે બતાવી રહ્યા છે એફઆઈએસ ડીઆઈએસના ફિગર્સ. નિફ્ટી અને બેંક નિફ્ટીની સ્ટ્રેટેજી બનાવીએ પહેલાં ગઈકાલનું ક્લોઝિંગ અને કોલપુટના સ્ટ્રાઇક પર નજર કરી લઈએ. નિફ્ટી 24,773 ફ્લેટ ટુ પોઝિટિવ ક્લોઝિંગ આપ્યું છે. સ્પોટ લેવલ્સ જોઈએ તો બેંક નિફ્ટીમાં 54,186 પર ક્લોઝિંગ જોવા મળ્યું છે. કોલ રાઇટર્સ જોઈએ નિફ્ટી માટે 24,800, 24,900 અને 25,000ની સ્ટ્રાઇક પર એક્ટિવ હતા. પુટ રાઇટર્સ 24,700 ઉપર, 24,600 અને 500ની સ્ટ્રાઇક પર જોવા મળ્યા હતા. બેંક નિફ્ટી માટે કોલ રાઇટર્સ 54,400, 500 અને 54,800ની સ્ટ્રાઇક પર, અને 54,000 પર પુટ રાઇટર્સ 53,800 અને સાથે 53,500 ઉપર જોવા મળ્યું. તો કુનાલ, જે રીતે જોઈ રહ્યા છીએ એક આઈટી અને બેંક નિફ્ટી આવ્યા છે કે કોઈને કોઈ કારણોથી ચાલી નથી રહ્યા, પરંતુ તમે હવે ઇન્ડેક્સ માટે વીકલી એક્સપાયરીને ધ્યાનમાં રાખીને નિફ્ટી માટે શું લેવલ્સ ધ્યાનમાં રાખવા જોઈએ, કઈ રીતે સ્ટ્રેટેજી હોવી જોઈએ? સ્ટ્રેટેજી ટોટલી સાઇડવેઝ છે, કેમ કે ઉઘાડે વેચાણ કરીને ચાલવાની અત્યારે રણનીતિ બની રહી છે. કેમ કે કાલે બી 885 અરાઉન્ડનો હાઈ બનાવ્યો હતો, પણ જતા જતા આપણને
લોઅર લેવલના ક્લોઝિંગ જોવા મળ્યા છે. ઇવન 100 ડેઝ મૂવિંગ એવરેજમાં અત્યારે આ લેવલ પર જોવા જઈએ તો 24,710 પાસે આવી રહ્યું છે. 24,773 અરાઉન્ડ ક્લોઝિંગ છે. તો જો 24,710 ઉપર સસ્ટેન થાય છે તો પછી સારી એવી રેલીનું એક્સપેક્ટેશન આપણે રાખી શકીએ. નહીતર નિફ્ટીમાં 24,350 24,400 લેવલ આપણને જોવા મળી શકે. એટલે વ્યૂ અત્યારે આ લેવલ પર ટોટલી સાઇડવેઝ છે. ડીસીયુ મેક એન્ડ બ્રેક લેવલ 24,810 છે. એની ઉપર સસ્ટેન થશે તો સારી એવી રેલીનું એક્સપેક્ટેશન આપણે રાખીને ચાલી શકીએ નિફ્ટીમાં. અને બેંક નિફ્ટી માટે કુણાલ? બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટીમાં 54,186 ક્લોઝિંગ છે. એમાં રેઝિસ્ટન્સ જે આવી રહ્યું છે 54,600 લેવલ પર છે. છેલ્લા 3 દિવસથી 54,600 રેઝિસ્ટન્સ ફેસ કરી રહ્યા છે અને લો લેવલ પર જે સપોર્ટ આવ્યો છે 53,560 છે. 53,550 સપોર્ટ પકડીને આપણે ચાલી શકીએ. તો બેંક નિફ્ટી પણ છેલ્લા 1-2 અઠવાડિયાથી 53,500 અને 54,500 ની વચ્ચે ટ્રેડ કરી રહ્યું છે. એટલે ખાસ કરીને કોઈ વ્યૂ અત્યારે બેંક નિફ્ટીમાં પણ અત્યારે બનતો નથી જોવા મળી રહ્યો. 53,550 એક સપોર્ટ અને 24,810 આ લેવલ ટકવા જરૂરી રહેશે ખાસ કરીને નિફ્ટી માટે. સ્ટોક સ્પેસિફિક આપના મોર્નિંગ સ્ટ્રેટેજીમાં કુણાલ કોઈ ટ્રેડિંગ કોલ્સ રહેશે? ટ્રેડિંગ કોલ્સની વાત કરીએ તો ડેફિનેટલી આઈઓસી પર ફોકસ કરીને ચાલવાની સલાહ છે. કાલના દિવસમાં પણ બ્રેકઆઉટ જોવા મળ્યું છે. 140.19 અરાઉન્ડ સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે. 136 નેશનલની સાથે ખરીદી કરીને ચાલવાની સલાહ રહેશે. 145 નો પહેલો ટાર્ગેટ એ બ્રેક કરે તો 151 નો બીજો ટાર્ગેટ પણ આપણને આમાં જોવા મળી શકે. તો બે સ્ટોક આઈડિયાઝ રહેશે. એક છે ઓટો સેક્ટર ફોકસ પર રહ્યું છે અને આપણે ચર્ચા આજે પણ કરી છે અને મને લાગે છે કે ઓટો સ્ટોક્સના અંદર સેન્ટિમેન્ટ ઘણું પોઝિટિવ છે. ટેકનિકલી બી ઘણા બધા સ્ટોક્સના અંદર પોઝિટિવ સાઇડ જોવા મળી રહ્યું છે. તેમાંથી મેં ટાટા મોટર સિલેક્ટ કર્યો છે. તો ટાટા મોટરનું સ્ટોક મારા ખ્યાલથી મોમેન્ટમ સારો મજા RSI પોઝિટિવ તરફથી છે અને બસ 200 ડે ડેમાં પણ ક્રોસ કરતો જોવા મળ્યો છે. તો મને લાગે છે કે ચાર્ટ સ્ટ્રોંગ સેટઅપ છે. 693 ઇમિડિયેટ સપોર્ટ એટલે સ્ટોપ લોસ રાખવાની મારી ભલામણ રહેશે અને ટાર્ગેટ 775 નો રાખો ટાટા મોટર્સના અંદર. સેકન્ડ છે સીજી પાવરના અંદર બી આપણે જો સ્લોલી એન્ડ સ્ટેડીલી અપનું જોવા મળી રહ્યો છે. સેટઅપ પોઝિટિવ તરફ જોવા મળે છે. વીકલી સ્કેલ પર અને મંથલી સ્કેલ પર બી સ્ટ્રોંગ સેટઅપ કન્સોલિડેશનથી બહાર આવતો જોવા મળ્યો છે. મને લાગે છે કે 730 ના સ્ટોપ લોસ સાથે 800 ના લક્ષ્ય માટે સીજી પાવર મારી નેક્સ્ટ રેકમેન્ડેશન રહેશે. એ રીતના આપણે જોઈ રહ્યા છીએ થોડા દિવસોથી આપણને ઓટો અને સ્ટીલ સેક્ટરમાં સારી એવી તેજી બનતી જોવા મળી છે. તો જેમાંથી મને ટાટા મોટર્સનું કાઉન્ટર ઘણું અટ્રેક્ટિવ લાગી રહ્યું છે. પ્રીવિયસ ટ્રેડિંગ સેશનમાં આપણને અહીંયા બ્રેકઆઉટ આવતું જોવા મળ્યું. વોલ્યુમ બેઝ મોમેન્ટમ પણ હતી આપણને અહીંયા જોવા મળી હતી. ઘણા સમયથી ડાઉનવર્ડ મૂવિંગ ચેનલની અંદર કારોબાર થતો જોવા મળી રહ્યો હતો, જેનું બ્રેકઆઉટ આપણને કન્ફર્મ થતું જોવા મળ્યું છે અને આજના દિવસમાં ક્યાંક ને ક્યાંક 200 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ પાસે અત્યારના કામકાજ કરતો જોવા મળી રહ્યું છે. જો અગર અહીંયાથી 720ના લેવલ સરપાસ થાય છે અને એની ઉપર આપણને સસ્ટેન થતું જોવા મળે તો એક સારું એવું બાઉન્સ આપણને ઉપરના સાઈડ પર બનતું જોવા મળી શકે છે. 800 સુધીના લેવલ આપણને નિયર ફ્યુચરમાં આવતા જોવા મળી શકે છે. 680 એક સારા સપોર્ટની જેમ કામ કરતું જોવા મળે અને 800ના ટાર્ગેટ માટે તમે ટાટા મોટર્સને ધ્યાનમાં રાખીને ચાલી શકો છો. સેકન્ડ કાઉન્ટર જે મારા નજરમાં પડી રહ્યું છે એ છે સેલ સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. તો એમાં પણ અગર આપણે જોઈએ તો આજના દિવસમાં ડેફિનેટલી એક પુશ બનતું જોવા મળ્યું છે, કરેક્શન આવતું જોવા મળ્યું છે, પરંતુ જે પ્રીવિયસ હર્ડલ માર્ક હતા કે જે આપણને ગેપ ડાઉન ઓપન થતું જોવા મળ્યું છે, ગેપ ફિલ થતું જોવા મળ્યું છે. 130ની આસપાસના લેવલ છે જે ઘણા ક્રુશિયલ લેવલ્સની જેમ કામ કરતા જોવા મળી શકે. સો 130ને મેક ઓર બ્રેક લેવલની જેમ તમે ધ્યાનમાં રાખીને ચાલી શકો છો. જો 130ના ઉપર આપણને ફરીથી મોમેન્ટમ આવતી જોવા મળે તો કદાચ 140 સુધીના લેવલ્સ આપણને આવતા જોવા મળી શકે છે. તે નીચેની સાઈડ પર 125 એક સ્ટોપ લોસની જેમ તમે કામ કરતો જોવા મળી શકે. તો અગર અહીંયાથી 130ના લેવલ જળવાઈ રહે છે તો બાય કરીને ચાલવાની સલાહ રહેશે. 125નો સ્ટોપ લોસ મેન્ટેન કરીને 140ના ટાર્ગેટ માટે તમે સેલ પર પણ ધ્યાન રાખીને ચાલી શકો છો. એ રીતના આપણે જોઈ રહ્યા છીએ થોડા દિવસોથી આપણને ઓટો અને સ્ટીલ સેક્ટરમાં સારી એવી તેજી બનતી જોવા મળી છે. તો જેમાંથી મને ટાટા મોટર્સનું કાઉન્ટર ઘણું અટ્રેક્ટિવ લાગી રહ્યું છે. પ્રીવિયસ ટ્રેડિંગ સેશનમાં આપણને અહીંયા બ્રેકઆઉટ આવતું જોવા મળ્યું. વોલ્યુમ બેઝ મોમેન્ટમ પણ હતી આપણને અહીંયા જોવા મળી હતી. ઘણા સમયથી ડાઉનવર્ડ મૂવિંગ ચેનલની અંદર કારોબાર થતો જોવા મળી રહ્યો હતો, જેનું બ્રેકઆઉટ આપણને કન્ફર્મ થતું જોવા મળ્યું છે અને આજના દિવસમાં ક્યાંક ને ક્યાંક 200 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ પાસે અત્યારના કામકાજ કરતો જોવા મળી રહ્યું છે. જો અગર અહીંયાથી 720ના લેવલ સરપાસ થાય છે અને એની ઉપર આપણને સસ્ટેન થતું જોવા મળે તો એક સારું એવું બાઉન્સ આપણને ઉપરના સાઈડ પર બનતું જોવા મળી શકે. જ્યાં 800 સુધીના લેવલ્સ આપણને નિયર ફ્યુચરમાં આવતા જોવા મળી શકે છે. 680 એક સારા સપોર્ટની જેમ કામ કરતું જોવા મળે અને 800ના ટાર્ગેટ માટે તમે ટાટા મોટર્સને ધ્યાનમાં રાખીને ચાલી શકો છો. સેકન્ડ કાઉન્ટર જે મારા નજરમાં પડી રહ્યું છે એ છે સેલ સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. તો એમાં પણ અગર આપણે જોઈએ તો આજના દિવસમાં ડેફિનેટલી એક પુશ બનતું જોવા મળ્યું છે, કરેક્શન આવતું જોવા મળ્યું છે, પરંતુ જે પ્રીવિયસ હર્ડલ માર્ક હતા
કે જે આપણને ગેપ ડાઉન ઓપન થતું જોવા મળ્યું છે, ગેપ ફિલ થતું જોવા મળ્યું છે. 130ની આસપાસના લેવલ છે જે ઘણા ક્રુશિયલ લેવલ્સની જેમ કામ કરતા જોવા મળી શકે. સો 130ને મેક ઓર બ્રેક લેવલની જેમ તમે ધ્યાનમાં રાખીને ચાલી શકો છો. જો 130ના ઉપર આપણને ફરીથી મોમેન્ટમ આવતી જોવા મળે તો કદાચ 140 સુધીના લેવલ્સ આપણને આવતા જોવા મળી શકે છે. તે નીચેની સાઈડ પર 125 એક સ્ટોપ લોસની જેમ તમે કામ કરતો જોવા મળી શકે. તો અગર અહીંયાથી 130ના લેવલ જળવાઈ રહે છે તો બાય કરીને ચાલવાની સલાહ રહેશે. 125નો સ્ટોપ લોસ મેન્ટેન કરીને 140ના ટાર્ગેટ માટે તમે સેલ પર પણ ધ્યાન રાખીને ચાલી શકો છો.